નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એએમસી ક્લર્ક ભરતી સંદર્ભે એક મહત્વના ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો આ ન્યૂઝ જે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. એની જે લેખિત પરીક્ષા છે ટૂંક સમય પહેલા એટલે કે થોડા સમય પહેલા એક ન્યૂઝ આવ્યા હતા કે 29મી સપ્ટેમ્બરના આની જાહેરાત થશે એક્ઝામ માટેની, બરાબર. અને 13મી જે ઓક્ટોબર છે એ 13મી ઓક્ટોબરના આ પરીક્ષા યોજાશે. તો થોડા સમય પહેલા એવા એક લેખિત પરીક્ષા માટેના એક ન્યૂઝ પ્રાપ્ત થયા હતા. હવે કંઈક નવી અપડેટ આવી છે. આ અપડેટ શું છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો ફટાફટ વિડીયોને લાઇક કરો અને ચેનલને જો તમે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. અને એ ઉપરાંત આપણું વોટ્સઅપ ગ્રુપ છે, તો વોટ્સઅપ ગ્રુપની અંદર અવશ્ય જોડાઈ જાઓ. વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વાત કરીએ એએમસી ની, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 612 જેટલી જગ્યાઓ જે છે, આ 612 જેટલી જગ્યાઓ માટેની એક સ્પેશિયલ ભરતી આવી હતી, જેના ઘણા લાંબા સમય પહેલા ફોર્મ પણ ભરાણા હતા. ઓકે, તો વાત કરીએ કે એએમસી ના શું ન્યૂઝ છે, તો આપણા જાણીતા પત્રકાર દીપક રાજાણી સાહેબ છે, એમના દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લર્કની પરીક્ષા નવેમ્બરમાં લેવાશે એવા ન્યૂઝ આપણને એમના દ્વારા મળ્યા છે. ઓકે, 21મી સપ્ટેમ્બરના 10:33 એટલે કે થોડા સમય પહેલા જ એમણે આ ટ્વીટ કરીને જે છે માહિતી આપેલી છે. ઓકે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લર્કની પરીક્ષા ક્યારે, તો કે નવેમ્બર મહિનામાં યોજાવાની છે, બરાબર. ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ અને ટેકનિકલ સુપરવાઇઝર સિવિલના નિમણૂક પત્ર ચાલુ માસના અંતમાં અપાશે. ફાયરમેનની પરીક્ષા ઓક્ટોબરમાં થાય તેવી સંભાવના છે. ઓકે, તો હવે તમને બધાને દેખાતું હશે કે ભાઈ ઘણી બધી પરીક્ષાઓ જે છે એ પતી જાય, બરાબર. આ જે એએમસી છે એ ઘણી બધી પરીક્ષાઓ એની યોજવાની છે, તો એ પરીક્ષાઓ પતી જાય, અમુક નિમણૂક પત્રો અપાઈ જાય, એના પછી આની લેખિત પરીક્ષા છે. એટલે સંભવિત એમને નવેમ્બર મહિનો આપ્યો છે. કયો મહિનો કીધો છે? નવેમ્બર મહિનો કીધો છે, બરાબર. હજી ઓફિશિયલ નથી, પણ આ પત્રકાર દ્વારા જે આપણને માહિતી મળી છે, આપણે જાણીતા પત્રકાર દીપક રાજાણી સાહેબ દ્વારા, તો એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે સંભાવના નવેમ્બરની જ છે. ઓકે, તો આ ન્યૂઝ હતા જે તમારા સુધી શેર કર્યા છે. ઓકે, તો હવે એએમસી ની અંદર તમને બધાને ખબર છે કે કેટલા ગુણનું છે? 15 ગુણનું કમ્પ્યુટર છે. કેટલા ગુણનું છે? કમ્પ્યુટર જે છે એ કેટલા ગુણનું છે, તો કે સાહેબ 15 ગુણનું છે. ઓકે, તો એએમસી ની અંદર કમ્પ્યુટર તમારે પ્રિપેર કરવું હોય તો તમને એક રેકોર્ડેડ બેચ મળે છે કમ્પ્યુટરની, બરાબર. જેની અંદર એએમસી, આરએમસી, ક્લર્ક, બરાબર, હાઈકોર્ટ બેલીફની ભરતી માટે, કંડક્ટર માટે, આ બધી પરીક્ષાઓ માટે તમને આ જે બેચ કોર્સ છે એ ઉપયોગી થશે. માત્ર કમ્પ્યુટર વિષયની આ બેચ છે, બરાબર, જેમાં તમને રેકોર્ડેડ ફોર્મમાં વિડીયો મળશે. હવે આ જે બેચ છે એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હું તમને એવું ક્યારે પણ નહીં કહું કે આ બેચ જ ખરીદો, બરાબર. પહેલા જાઓ, બેચ કોર્સની લિંક ઓપન કરો, વિડીયો જુઓ, ડેમો લેક્ચર આપેલો છે, ડેમો લેક્ચર જુઓ, એના પછી તમે ડિસાઈડ કરો કે તમારે જોડાવવું છે કે નથી જોડાવવું. જો જોડાવવું હોય તો 1 મહિના માટે 199 રૂપિયા પ્રાઇસ છે, 3 મહિનાની 299 રૂપિયા પ્રાઇસ છે, અને 6 મહિનાની પ્રાઇસ 599 રૂપિયા છે. ઓકે, 6355089441 ઉપર તમે મેસેજ કરી શકો છો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો. ઓકે, તો આ 1 મહિનાની પ્રાઇસ છે 199, બરાબર. હવે આની અંદર તમને ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થશે કે સાહેબ ડિસ્કાઉન્ટ કેમ નથી? તો ડિસ્કાઉન્ટ આપણે કોઈ પણ રાખેલું નથી, કારણ કે હવે આ જ બેચ કોર્સ છે એની હું 400 રૂપિયા ફી કરી નાખું, પછી તમને એમ કહું 50% ડિસ્કાઉન્ટ, બરાબર, 50% ડિસ્કાઉન્ટ, અને આ 200 રૂપિયા, તો એનું એ જ થયું. એના કરતા આપણે વગર ડિસ્કાઉન્ટ 199 જે છે એ સીધી પ્રાઇસ મેં તમને જણાવી છે, બરાબર. એમાં ડિસ્કાઉન્ટ મેં ફેરવી મેં તમને નથી કીધેલું. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય એએમસી ની કમ્પ્યુટરની પ્રિપેરેશન માટે, ઓકે, હવે નજીકના ભવિષ્યની અંદર આપણે એએમસી નું જે બીજા સબ્જેક્ટ છે, જેમ કે એએમસી સ્પેશિયલ છે, અમદાવાદ મ્યુનિસિપલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એની માહિતીને લગતો કોર્સ, બરાબર, અમદાવાદ જે છે એને માહિતીનો લગતો કોર્સ, એ આપણે ટૂંક સમયમાં જે છે લોન્ચ કરવાના છીએ. ઓકે, એ ઉપરાંત ગુજરાતીનો વ્યાકરણનો કોર્સ આપણે લોન્ચ કરવાના છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર કોર્સની લિંક છે, ત્યાં જઈ અને ડેમો જોવો અને બરાબર પછી જોડાઈ શકો છો. આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. જય હિન્દ એન્ડ જય ભારત.